હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ બ્રશમાં કે પછી કોઈ પણ ફેસ્ટિવલ્સમાં તૈયાર કરી શકાય એવી નાળિયેરની બરફી બનાવીશું ફ્રેન્ડ્સ. માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે, એકદમ ઝંઝટ વગર. આપણે આમાં ચાસણી પણ બનાવવાની નથી ફ્રેન્ડ્સ. ચાસણી વિના જ આપણે આ રેસીપીને તૈયાર કરીશું. તમે રક્ષાબંધન ઉપર કે પછી જન્માષ્ટમી કે એકાદશીના ઉપવાસ ઉપર કે પછી એમ જ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. તો એના માટે આપણે પહેલા થોડી તૈયારી કરી લઈએ. મેં આ રીતનું કેક ટીન લીધું છે, એમાં હું બરફીને સેટ કરવાની છું. તમે જે પણ વાસણમાં બરફીને સેટ કરવાના હોય એમાં આ રીતે પહેલા મેં બટર પેપર લગાવી દીધું છે. બટર પેપર ના હોય તો તમે એમને જ ગ્રીસ કરીને વાસણને તૈયાર કરી શકો છો. આમાં મેં થોડું એવું ઘી પણ આ રીતે બ્રશ કરી દીધું છે, જેથી મીઠાઈને ડીમોલ્ડ કરવામાં સરળતા રહે. તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ. તો આ ગેસ પર મેં કઢાઈ રાખી દીધી છે, એમાં 2 વાટકી ભરીને મેં દૂધ લીધું છે. દૂધ તમે એમાં કોઈ પણ ફૂલ ફેટ વાળું કે પછી મલાઈ કાઢેલું દૂધ લઈ શકો છો ફ્રેન્ડ્સ. દૂધને આપણે ઉકાળીને ઘાટું જ કરવાનું છે, તો તમે મલાઈ કાઢેલું દૂધ લેતા હોય તો થોડું વધારે દૂધ લઈ લેવું. હવે આને એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું ફ્રેન્ડ્સ. આજે આપણે આ રેસીપીમાં મિલ્ક પાવડર કે માવા કંઈ પણ ઉપયોગ નથી કરવાના. તો તમે આ રેસીપીને વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો. કોઈ લોકો બજારનું લીધેલી વસ્તુ ન ખાતા હોય તો તમે આ રીતે આ રેસીપીને બનાવીને તૈયાર કરી શકો છો. તો આ તમે જોઈ શકો છો દૂધ સરસ ઉકળવા લાગ્યું છે. આ રીતે વચ્ચે વચ્ચે આપણે સરસથી ચમચો ફેરવતા જઈશું, જેથી કરીને સાઈડમાં દૂધ લાગી ન જાય. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આ રીતે આપણે દૂધ લગભગ અડધું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લેવાનું છે. તો હવે ગેસની ફ્લેમને લો કરી દીધી છે. દૂધ આપણું ઉકળે છે ત્યાં સુધીમાં મેં સાકર લીધી છે ફ્રેન્ડ્સ. એને આપણે દળીને તૈયાર કરી લેશું, પાવડર કરી લેશું આનો. તમે આની જગ્યાએ દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ, સાકર ઘરમાં ન હોય તો. આ રીતે સાકરને પીસી લીધી છે અને એને આપણે આ દૂધ સાથે એડ કરી દઈશું. હવે શરૂઆતમાં સાકર એડ કરશું એટલે સાકર ઓગળશે અને દૂધ થોડું પાતળું થઈ જશે. તો થોડી વાર વધારે આપણે એને કૂક કરીશું. તો આ રીતે સાકર મિક્સ કરી દીધી છે. આ રેસીપીમાં બસ આ દૂધને થોડું ઘાટું કરવાની જ મહેનત છે ફ્રેન્ડ્સ. પણ જે લોકોને ચાસણી લેતા ન આવડતી હોય એ પણ આ મીઠાઈને સરળતાથી બનાવી શકે છે અને આનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. હવે આપણે આ નાળિયેરનું બોરું, જે સૂકા નાળિયેરનું બોરું હોય છે, એ એડ કરી દઈશું. તો 2 વાટકી મેં અહીંયા નાળિયેરનું બોરું લીધું છે. તો 2 વાટકી આખી ભરીને આપણે જે વાટકીથી દૂધ લીધું હતું અને જે વાટકીથી સાકર લીધી હતી એ જ વાટકીથી આપણે નાળિયેરનું બોરું પણ લીધું છે. તો એ રીતે માપ માટે તમે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો. હવે આને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર મિક્સ કરતા રહીશું. આ રીતે એને કૂક કરી લેશું. આ સ્ટેજ પર હવે ચલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ, નહીંતર નીચે લાગી જશે નાળિયેરનું બોરું. ગેસની ફ્લેમને લો જ રાખીશું. અને મેં આમાં 1 ચમચી એવું ઘી એડ કર્યું છે. ઘીથી આપણો નાળિયેર પાક એકદમ મોઇસ્ટ બનશે. સરસ રીતે મિક્સ કરી લેશું. હવે નાળિયેર પાક આપણો બની ગયો છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે થોડું મિશ્રણને આપણે આ રીતે ગોળી વાળીને ચેક કરી લેશું. સરસ બાઇન્ડિંગ આવી જાય સમજી લેવું કે આપણો નાળિયેર પાક તૈયાર છે. વધારે પડતું કૂક નહીં કરીએ ફ્રેન્ડ્સ, નહીં તો ડ્રાય થઈ જશે નાળિયેર પાક. મેં આમાં 1 ચમચી એવું કન્ડેન્સ મિલ્ક પાછળથી એડ કર્યું હતું ફ્રેન્ડ્સ. એ ટોટલી ઓપ્શનલ છે, તમે એના વિના પણ બનાવી શકો છો. તો હવે આપણો નાળિયેર પાક તૈયાર છે. આપણે એને મોલ્ડમાં લઈ લેશું અને સારી રીતે સેટ કરી દઈશું. 1 કલાક સુધી ઠંડો થવા દઈશું. હવે 1 કલાક પછી આપણે નાળિયેર પાકને ડીમોલ્ડ કરી લેશું. તો આ રીતે બટર પેપર સહિત જ મેં એને આ રીતે ચોપિંગ બોર્ડ પર લઈ લીધો છે. ઉપરથી ગાર્નિશિંગ તમારી મનપસંદ કોઈ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં એમાં થોડું એવું આ સિલ્વર વર્ક એડ કર્યું હતું અને પછી આ રીતે આપણે કટ કરી લેશું.
આને તમારા મનપસંદ કોઈ પણ શેપમાં કટ કરી શકો. ફ્રેન્ડ્સ, તમે આની બરફી ના બનાવવા માંગતા હોય તો લાડુ પણ સરસથી વળી જાય છે અને તમે હાથમાં ગોળ ગોળ લાડુ વાળીને તૈયાર કરી શકો છો. ઉપરથી મેં એને પિસ્તાની કતરણ અને ગુલાબની પાંખડીથી ગાર્નિશ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, આ ચાસણી વગર માત્ર 3 જ સામગ્રીમાંથી નાળિયેરની બરફીની રેસીપી તમને કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફ્રેન્ડ્સ, મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.